વાવ થરાદના પંથકના દિયોદરમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને ખાતર મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનો ઊભા રહેવા મજબૂર બન્યા હતા. હાલમાં શિયાળુ પાકનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે. ખેડૂતોને તમાકુ, ઘઉં, રાયડો સહિતના મુખ્ય પાકોના વાવેતર સમયે જ યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દિયોદરમાં આવેલી એગ્રોની દુકાન પર ખાતરનો જથ્થો આવ્યો હતો, પરંતુ આ જથ્થો ખૂબ જ મર્યાદિત હતો. માત્ર 30 ટન ખાતર આવતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડ્યા હતા અને લાંબી કતારો લાગી ગઈ હતી. ખેડૂતો વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે લાઈનોમાં લાગેલા હતા અને બપોરના સમયે પણ મોટી સંખ્યામાં ખેડૂતો આ કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. અત્યારે વાવેતરનો સમય છે અને જો સમયસર ખાતર નહીં મળે તો આખો પાક બગડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. સવારથી લાઈનમાં ઊભા રહેવા છતાં ખાતર પૂરતું મળતું નથી, જેના કારણે ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે.